આપણે ઓફિસ ઉપર છે ને આપણે સબ્જી વાળાને જરાક પૂછીએ બકાલાનો ભાવ કેવો છે. લીંબુનું શું છે? 30 રૂપિયાના અડધો કિલો. એટલે શું ભાવ થયો? $1.5 નો થયો. આના કારેલાના 20 અડધો કિલો. 20 રૂપિયાના અડધો કિલો એટલે 40 કિલો. ગુવારનું શું હોય? ગુવારનું આ 20 અડધો કિલો. પછી રીંગણા, હા જો અમારે કાઠિયાવાડી બકાલું રીંગણાનું શું છે? રીંગણા 30 કિલો. બોલો, 30 રૂપિયાના કિલો એટલે 1 સાયકલ થયો, 1 રિયાલ થયો અને $1.5 નો થયો. પાવલું થયું $1.5 નો થયો ને પાઉન્ડમાં ત્યાં 10 પેની નો થઈ. 10 પેની થઈ ના, આ 10 પેની એટલે 10 પૈસા લંડનના કિલો. આનું કારેલા, આનું શું છે? તુરિયાનું. હા, આ તુરિયા હે ને, એનું શું છે? 40 કિલો. વાહ, 40 રૂપિયાનો કિલો એટલે 2 રિયલ થયા. 2 રિયલ નહીં, 1.5 રિયલ. દુબઈનો આપણે હિસાબ કરીએ આરબ કન્ટ્રીનો તો 1.5 રૂપિયાનો કિલો થાય. અને ઇઝરાયલનો હિસાબ કરીએ તોય 1.5 રૂપિયાનો કિલો થાય. ને લંડનનો હિસાબ કરીએ તો 10 પેની થઈ. 10 પેની, હા 20 પેની કિલોની. અને અમેરિકાનો હિસાબ કરીએ તો અમેરિકાના થાય 80 રૂપિયા છે એટલે પાવલું થયું કિલાનું. હો, આઠાના સમજો ને, 40 રૂપિયાનો કિલો એટલે 8 આનાના કિલો. $1.5 કિલો હે ભાઈ આ ઇન્ડિયામાં. જો આનું શું છે? વાહ, આ તો જો જોરદાર રાજીગડા. એનો શું ભાવ છે? આ 40 કિલો. બાપો જો આ $1.5 છે આનો. આપણે આનો $1.5 કહેવાય. અને કેનેડા ડોલર હોય ને તો કેનેડાના 12 થાય. 12 કિલો. બધાનો ભાવ એ રીતે છે, બરાબર. ગલકા જો કુણા છે. આનું ગલકાનું 20 કિલો. હિસાબ કરો, 1 રિયાલ અથવા 1 સેકલ અથવા 1 દિરામ અને 20 પેની US ના ડોલરના જોઈએ તો 20 રૂપિયા એટલે પાવલું 25 પૈસા થાય. $25 પૈસા ટૂંકમાં એમ. $1 4 કિલો આવે. ગવારના એટલા છે ભાવ. હજી જોઈ ભાઈ જ્યાં મરચાંનું શું છે? આજે તમને બધું આજ આ મૂકી દે હું યુટ્યુબમાં, ફેસબુકમાં. મરચાં હારામાં હારા મરચાં છે કે ક્યાં? તીખા હોય? મીડિયમ. 3 પ્રકારના મરચાં હે. અડવાણી. હા, વડવાણી મરચાં. આનું અડવાણી મરચાંનો શું ભાવ? 60 કિલો. એટલે કેનેડાનો $1 થાય, અમેરિકાનો 12 થાય, લંડનનો 8 થાય અને દુબઈને આરબ કન્ટ્રીમાં 2 રૂપિયા થાય. હાલો આ વસ્તુના 2 રૂપિયાના કિલો. એટલે આ 2 કિલો. આ 60. હા, ને આનું શું છે? ચોરીનું શું છે? 120 કિલો. તો 1 પાઉન્ડ થાય. 1 પાઉન્ડની કિલો અને 4 સેકલ થાય. બધા સસ્તો જ છે ભાઈ. ઓહો, અદરક આપણે ઇન્ડિયાનું જ છે ને, એનું શું છે? એટલે એ $1 કિલો થાય આમ જોઈએ તો. કારણ કે વિદેશવાળાએ મારા વિડીયા જોવે છે. અને 4 રિયાલ થાય કિલોના. પણ કિલો એક થોડા કોઈ લેતા હોય. ભીંડાનું શું છે? ભીંડા ને ટમેટા 60 કિલો હે. 60 રૂપિયાના કિલો. અને ભીંડા? હા, 50 કિલો. તારે જો ફોન આવ્યો. આ પાછું ઘરે આવીને દઈ જાય એમ. ઘરે આવી અને તમારે ઘરે ડિલિવરી કરી જાય. ખાલી 20 અને 30 કિલો બકાલું અને ફ્રેશ બકાલું. આ તાજું હોય? આજનું હોય? ક્યાંનું હોય? ક્યાંનું? આઈનું એટલે જો આ ઘેર બેઠા દઈ જાય તો આપણી મોંઘવારી. કારણ કે વિદેશમાં આટો મારો જ ખબર પડે કે બકાલું આટાણે સોમાહાન બકાલું વધારે હોય કે ઓછું હોય? ઓછું હોય તોય સસ્તું કહેવાય ને. આ તો મીડિયમ ભાવ કહેવાય. તમે કાંઈ એમ કેટલું વેચો? આ બધું નીકળી જાય હાન થાય તો 2,500-3,000 થઈ જાય. જોવો જઈએ, વિદેશમાં જવાની જરૂર નથી. આવી રેકડી લઈ લેવી આપણે. ઇઝરાયલ જાઉં તારે તો આવી રેકડી લઈ લે. હા, જો આ રેકડીવાળો 2,500 રૂપિયાનો ધંધો. તમારે કેટલાનો આવે આ બકાલું? 1,000 રૂપિયા વધે ને. કેટલી કલાક નોકરી હોય? 3 કલાક, 3 થી 4 કલાક. બસ
3 થી 4 કલાકમાં 1000 રૂપિયાનું કામ કરી લઈએ ને ઘર બેઠા બકાલું સસ્તું ને સારું. આ ભાઈ પાસે લીજો બકાલું, બરાબર. વિડીયો ઉતારા જ્યારે એમ ઘડી. હાલો, ઓકે, બાય. હો, હું કાલે લઈ આવ્યો તો 200-300 બકાલું. હા, બોલો હવે તમે. હા ભાઈ, હા હા, ઓફિસ જ છે ભાઈ. હં? અરે હા છે, હા ઓફિસ જ છે. એ હા, બોલો.